નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ, માહિતી ભેગી કરવાની. પણ અરે, આ કોઈ સ્કૂલનો બોરિંગ વિષય નથી હો. આ તો જાણે કે આપણે બધા ડિટેક્ટિવ બની ગયા છે અને આપણી આસપાસની દુનિયાના રહસ્યો ઉકેલવા નીકળ્યા છીએ. તો તૈયાર છો? ચાલો આ તપાસ શરૂ કરીએ. ચાલો 1 મિનિટ માટે વિચારીએ. માની લો કે કોઈને એ જાણવું છે કે એમના શહેરના સ્ટુડન્ટ્સનો સૌથી ફેવરેટ શોખ કયો છે. તો સાચો જવાબ ક્યાંથી લાવો? કેવી રીતે ખબર પડે? જુઓ, આ ખાલી એક સવાલ નથી, આ તો એક મિશન છે, એક કોયડો છે જેને ઉકેલવા માટે બરાબરના ઓજારો જોઈએ. અને બસ આ જ તો આપણે આજે સમજવાના છીએ. તો કોઈ પણ ડિટેક્ટિવ કામની જેમ જ સૌથી પહેલું કામ શું હોય? બરાબર, એના નિયમો સમજવા. આપણે શું શોધી રહ્યા છીએ અને એનો મતલબ શું છે એ બિલકુલ ક્લિયર હોવું જોઈએ. આપણે જ્યારે આંકડાશાસ્ત્ર કે સ્ટેટિસ્ટિક્સ શબ્દ સાંભળીએ ને તો મગજમાં ખાલી આંકડા જ આવે. પણ એવું નથી, એ તો આપણી તપાસ માટેની આખી ટૂલકિટ છે. આરે હલ્ટક્વિસ્ટે કેટલી સરસ વાત કહી છે કે આંકડાશાસ્ત્ર તો એક વિજ્ઞાન છે. એમાં માહિતી ભેગી કરવી, એનું વર્ણન કરવું અને પછી એનું વિશ્લેષણ કરવું બધું જ આવી જાય. આ પદ્ધતિઓ જ છે જે આપણને કાચી માહિતીમાંથી નક્કર પુરાવા શોધવામાં મદદ કરે છે. હવે આ જુઓ, આ કાંકરાવાળું ઉદાહરણ બહુ મસ્ત છે. ડાબી બાજુ જે કાંકરાનો આખો ઢગલો છે એને કહેવાય સમષ્ટિ, એટલે કે પોપ્યુલેશન. મતલબ કે એ બધા જ લોકો જેમને આપણે સવાલ પૂછી શકીએ. પણ શું આપણે બધાને પૂછી શકીએ? ના. એટલે જમણી બાજુ જુઓ, વાટકીમાં થોડાક કાંકરા છે. એ છે આપણો નિદર્શ, એટલે કે સેમ્પલ. આ એ લોકો છે જેમને આપણે ખરેખર પૂછીએ છીએ. આ થોડાક કાંકરા પરથી જ આપણે આખા ઢગલા વિશે અંદાજ લગાવીએ છીએ. સ્માર્ટ નહીં? ઓકે, તો હવે એ તો નક્કી થઈ ગયું કે કોને પૂછવાનું છે. પણ શું પૂછવાનું છે? એટલે કે આપણે કેવા પ્રકારના પુરાવા કે માહિતી શોધી રહ્યા છીએ? કારણ કે દરેક માહિતી એકસરખી નથી હોતી, બરાબર ને? જેમ કોઈ ક્રાઇમ સીન પર અલગ અલગ જાતના પુરાવા મળે, એમ જ માહિતી પણ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક છે માત્રાત્મક, એટલે કે નંબર્સવાળી માહિતી, જેને માપી શકાય, ગણી શકાય, જેમ કે ઊંચાઈ, આવક, ઉંમર. બીજી છે ગુણાત્મક, એટલે કે વર્ણનવાળી માહિતી, જેમાં ગુણધર્મોની વાત હોય, જેમ કે કોઈ કેટલું પ્રામાણિક છે, કેટલું હોશિયાર છે. એક બાજુ છે નક્કર આંકડા અને બીજી બાજુ છે આખી વાર્તા. દરેક ઇન્વેસ્ટિગેટરની જિંદગીમાં એક એવો મોડ આવે છે જ્યાં એને એક મોટો નિર્ણય લેવાનો હોય છે. શું જાતે જઈને નવા પુરાવા ભેગા કરવા કે પછી જૂની ફાઇલો ખોલીને બેસવું? અને બસ અહીં જ વાત આવે છે પ્રાથમિક અને ગૌણ માહિતીની. જો પ્રાથમિક માહિતી એટલે એ જે કોઈ તપાસ કરનાર પહેલીવાર જાતે ભેગી કરે, એકદમ ફ્રેશ, ફર્સ્ટ હેન્ડ પુરાવા. જ્યારે ગૌણ માહિતી એટલે એવી માહિતી જે કોઈ બીજાએ પહેલાથી જ ભેગી કરી રાખી હોય અને આપણે બસ એનો ઉપયોગ કરીએ છીએ. એ જૂની ફાઇલ જેવી છે. કયો રસ્તો લેવો એના પર જ આખી તપાસનો આધાર હોય છે. ચલો, હવે બહુ થિયરી થઈ ગઈ. હવે જરા ફિલ્ડ પર ઉતરીએ અને જોઈએ કે આ એકદમ નવી, તાજી માહિતી ભેગી કેવી રીતે થાય છે. ફિલ્ડમાં માહિતી મેળવવાની આમ તો 3 મુખ્ય રીતો છે. પહેલી, પ્રત્યક્ષ તપાસ, મતલબ કે સીધા જેની પાસેથી માહિતી જોઈએ છે એને મળો અને વાત કરો. બીજી, પરોક્ષ તપાસ, એટલે કે એ વ્યક્તિ વિશે એની આસપાસના લોકો પાસેથી જાણકારી મેળવો. અને ત્રીજી, જે સૌથી વધુ વપરાય છે, એ છે પ્રશ્નાવલી, એટલે કે સવાલોનું એક આખું લિસ્ટ. બસ આ જ કોઈ પણ ઇન્વેસ્ટિગેટરની મુખ્ય ટેકનિક છે. આ 3માંથી પ્રશ્નાવલી એ આપણું સૌથી પાવરફુલ હથિયાર કહી શકાય. કેમ? કારણ કે એ એકદમ વ્યવસ્થિત હોય છે. એમાં કોઈ ચોક્કસ વિષય પર માહિતી મેળવવા માટે પહેલાથી જ પ્રશ્નો તૈયાર કરેલા હોય છે, જે આપણને સીધા મુદ્દા પર લઈ આવે છે. આપણે જે સોર્સમાંથી આ માહિતી લીધી છે એમાંથી જ આ એક સરસ ઉદાહરણ છે. અહીં જુઓ, ધોરણ 12ના વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરે છે એ જાણવા માટે એક પ્રશ્નાવલી બનાવેલી છે. આ જોવાથી તરત જ ખ્યાલ આવી જાય કે પ્રશ્નાવલી દેખાય કેવી. પણ હા, એક સારી પ્રશ્નાવલી બનાવવી એ પણ એક કળા છે. એ ટૂંકી અને મુદ્દાસર હોવી જોઈએ. લાંબી લાંબી વાર્તાઓ નહીં. પ્રશ્નો એકબીજા સાથે જોડાયેલા, એટલે કે લોજિકલ હોવા જોઈએ. ભાષા એકદમ સાદી અને સરળ, જેથી કોઈ ગૂંચવાય નહીં. અને સૌથી અગત્યનું, એવા સવાલો ક્યારેય ન પૂછવા જોઈએ જે કોઈની અંગત જિંદગીમાં દખલ કરે અથવા તો એવા હોય કે જેનાથી સામેવાળાને લાગે કે કોઈ ચોક્કસ જવાબ જ આપવાનો છે.
યાદ રાખો, આપણો હેતુ સાચી માહિતી મેળવવાનો છે, કોઈને ફસાવવાનો નહીં. ઓકે, તો પ્રશ્નાવલી બની ગઈ. હવે એને લોકો સુધી પહોંચાડવી કઈ રીતે? મુખ્યત્વે 2 રસ્તા છે. એક તો ટપાલ દ્વારા મોકલી દો અથવા તો આગણક એટલે કે કોઈ માણસને રૂબરૂ મોકલો. ટપાલવાળો રસ્તો સસ્તો પડે અને એકસાથે ઘણા બધા લોકોને કવર કરી લેવાય. પણ એમાં રિસ્ક એ છે કે લોકો કદાચ અધૂરા જવાબ આપે અથવા તો ફોર્મ જ ખોવાઈ જાય. બીજી બાજુ માણસને રૂબરૂ મોકલીએ તો માહિતી એકદમ પાક્કી મળે, પણ એ બહુ ખર્ચાળ છે અને એના માટે ટ્રેનિંગ આપેલા લોકો જોઈએ. એટલે કઈ સ્ટ્રેટેજી વાપરવી એ પરિસ્થિતિ પર આધાર રાખે છે. સારું, તો આ થઈ નવી માહિતી ભેગી કરવાની વાત. હવે જરા ઘેર બદલીએ. ચાલો હવે આર્કાઇવ્સમાં જઈએ, એટલે કે એવી જગ્યાએ જ્યાં માહિતી પહેલેથી જ પડેલી છે અને જોઈએ કે એનો ઉપયોગ કેવી રીતે થાય. આ જે જૂની ફાઇલો છે, જેને આપણે ગૌણ માહિતી કહીએ છીએ, એના માટે ઘણા ભરોસાપાત્ર સ્ત્રોત છે, જેમ કે સરકારી પ્રકાશનો, જેમાં CSO કે NSSO જેવી સંસ્થાઓના રિપોર્ટ્સ હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે UNO, IMF, આ બધા તો જાણે ઓફિશિયલ રેકોર્ડ્સ છે. એ સિવાય રિસર્ચ સંસ્થાઓના અહેવાલો અને ન્યૂઝપેપર્સ પણ આપણી તપાસને એક નવી દિશા અને ઊંડાણ આપી શકે છે. પણ અહીં એક બહુ મોટી ચેતવણી છે, જે દરેક સારા ડિટેક્ટિવે યાદ રાખવી જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે કે એ માહિતી કોણે ભેગી કરી હતી, ક્યાંથી કરી હતી અને એ ભેગી કરવાનો હેતુ શું હતો. આ બહુ જ અગત્યનું છે, કારણ કે કોઈપણ જૂની ફાઇલ પર આંધળો વિશ્વાસ કરી શકાય નહીં. એને પહેલાં બરાબર ચકાસવી જ પડે. તો હવે આપણી પાસે આટલા બધા ટૂલ્સ આવી ગયા છે, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, આ બધું જાણ્યા પછી શું દુનિયાને જોવાનો આપણો નજરિયો બદલાય છે? અત્યાર સુધીની ચર્ચા પછી એમ કહી શકાય કે હવે કોઈપણ વ્યક્તિ એક ડેટા ઇન્વેસ્ટિગેટર બની શકે છે. હવે ખબર છે કે પુરાવા એટલે શું અને એના પ્રકાર કયા છે, ફિલ્ડ પર જઈને કામ કેવી રીતે કરવું અને જૂની ફાઇલોને કેવી રીતે તપાસવી. આ જ્ઞાન ખરેખર બહુ કામનું છે. તો ચાલો આ ચર્ચાને અહીં પૂરી કરતા પહેલા એક સવાલ મનમાં રાખીએ. હવે પછી જ્યારે પણ ટીવી પર કોઈ ન્યૂઝ રિપોર્ટ જુઓ, કોઈ જાહેરાત વાંચો કે કોઈ સર્વેના આંકડા સામે આવે, ત્યારે એ માહિતી વિશે મનમાં કયા સવાલો ઊભા થશે, જરા વિચારજો.